અને આ બેઠા છે, અને ભીષ્મ દાદા બેઠા છે, અને એમાં એમ થાય કે દુશાસન ખેંચી લે સાડી. અરા કલ્પના કરીએ તો જો રૂવાડા બેઠા થઈ જાય આવી વાત છે બધાની વચ્ચે. અને દુશાસન ઉભો થયો છે, પૂજામાં 1000 હાથીનું બળ. દુશાસનને 1000 હાથીનું બળ. એ જમાનાના હાથી, આજના નહીં. 1000 હાથીનું બળ, ભુજામાં બળ દુશાસનને. ઓહો! અને એ ઉભો થયો ને સાડી પકડવા જાય છે. શું પછી પરિસ્થિતિ થાય સાંભળો તમે. એક છે હરિ એક છે, અરે એમાં જુદો ના જાણો જરી. એક છે હરિ એક છે. ઝપટથી એણે ચીર જાલ્યા, ક્રોધ દુશાસન કરી. ભીષ્મને ગુરુ દ્રોણ બેઠા, અરે મોઢા હેઠા જો કરી. એક છે હરિ એક છે. આપણો હરિ સિવાય બીજું કોઈ નથી. જેના ઉપર બળ હતું બધા હેઠા મોઢા જોઈ ગયા, કોઈ બોલી શકતા નથી, કારણ બધા બંધાયેલા છે. એના કારણો જુદા છે. ભીષ્મ કઈ ન તમને ખબર છે, આમ દવા એ દ્રશ્ય જોતા હતા, ખાલી મુઠ્ઠી વાળી હતી ને ભીષ્મ દાદાએ આ દ્રશ્યના સાંભળ્યું ને, આમાંથી જેમ તરબૂચને નીચોવાને પાણીની ધાર થાય ને, એમાં રક્તની ધારો વહીતી ભીષ્મ દાદાને. આ દ્રશ્ય કેમ વડીલ, કેમ આટલી મર્યાદા વાળો શીલ વાળા પુરુષોને એમાં આ થાય. ખાલી આમ આ જોઈને સાંભળી ન શક્યા, ઉઠી ન શક્યા, આમ મુઠ્ઠી દબાવી આમાંથી રુધિરની ધારો વહેવા માંડી ભીષ્મ દાદા. આ વર્ણન છે. પણ શું કરે